નમસ્તે મિત્રો. વીતેલા 2 દિવસની અંદર માર્કેટની અંદર રેડ બાદ એટલે કે આ પોર્ટફોલિયો દરેકના લાલ જોવા મળી રહ્યા છે. અલગ અલગ સેક્ટરની અંદર જોશો તો મોસ્ટલી સેક્ટરની અંદર લાલ કલર જોવા મળી રહ્યો છે. એની અંદર વધારે પડતા શેરમાં કે સેક્ટરની અંદર આઈટી અને ફાઇનાન્સના બિલોંગ કરતી કંપનીઓમાં રેડ કલર જોવા મળી રહ્યો છે, એટલે કે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. એક સપોર્ટ આપી રહ્યું હોય બેન્કિંગ ક્ષેત્ર, એ પણ આજના દિવસે કે એની અંદર પણ પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. આ સિવાય ઓટો ક્ષેત્રની વાત કરીએ, મેટલ ક્ષેત્રની વાત કરીએ, આ બંને ક્ષેત્ર પણ 1-2 દિવસ અગાઉ પણ સારો એવો સપોર્ટ આપી રહ્યા હતા, પણ આજના દિવસે એની અંદર પણ પ્રોફિટ બુકિંગનો દોર ચાલુ છે. પણ એક સપોર્ટ, એક સેક્ટર કે ડિફેન્સિવ રહી શકે એવું સેક્ટર હોય તો એક ફાર્મા ક્ષેત્ર છે. કે આ સિવાય કે બીજા કયા ન્યૂઝની વિશે, તો કે આપણા ચાલી રહેલા માર્કેટના પ્રોફિટ બુક અને ઇન્ડિયા અને યુકે અને બ્રિટન સાથે જે થયેલા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ FTA નો એગ્રીમેન્ટ વિશે થોડી વાત, અને 3 શેર કે જે વ્યુઅર્સ દ્વારા એક કોમેન્ટ દ્વારા જણાવ્યું કે આ શેર વિશે થોડી વાત, કે આ તમામ પોઈન્ટ ઉપર આ વિડીયોની અંદર વાત કરવી છે. તો મિત્રો, ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો આ ચેનલની વિડીયો અંત સુધી જુઓ, તમારા મિત્રો સાથે શેર કરો. તમને જો કાંઈ આ વિડીયોથી જાણવા મળતું હોય, શીખવા મળતું હોય તો કોમેન્ટ કરી જણાવી શકો છો, અને વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા. હવે આગળ વધીએ આ વિડીયોની અંદર મિત્રો. તો ફર્સ્ટ પોઈન્ટ એ કે માર્કેટની અંદર કન્ટિન્યુ સેલિંગનું પ્રેશર જોવા મળી રહ્યું છે. મેઇન રીઝન કે મારા વીતેલા વિડીયોની અંદર તમે જો જોતા હશો તો તમને ખ્યાલ આવશે કે મેં ખાસ એક જ પોઈન્ટ ઉપર ભાર મૂકેલો હતો કે Q1ની અર્નિંગ છે એ માર્કેટને ઉપર લઈ જવા માટે સપોર્ટ આપી શકે. પણ એ જે અર્નિંગ છે એ માર્કેટને માટે એક વીકનેસનો પોઈન્ટ સાબિત થયો છે, કે જે ઓલ ઓવર એવરેજ જોશો તો જેવા જોઈએ એવા નંબર, કે જે સોલિડ નંબર, કે જે માર્કેટને નવા લેવલ સુધી આપણને લઈ જઈ શકે એવા નંબર જોવા નથી મળી શકતા. આજના દિવસે પણ જે બજાજ ફાઇનાન્સ અને ફિનસર્વનું જે રિઝલ્ટ આવ્યું છે એની અંદર પણ એટલા સારા એવા રિઝલ્ટ કહી શકીએ, એવા રિઝલ્ટના હિસાબે પણ એની અંદર પણ પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. આ સિવાય બેન્કિંગ ક્ષેત્રની 2 દિગ્ગજ કંપનીઓ HDFC બેંક અને ICICI બેંકના રિઝલ્ટ સારા આવ્યા હતા. ઓલ ઓવર જશો તો બેન્કિંગ ક્ષેત્રના ફાઇનાન્સ ક્ષેત્રની કંપની કે આ તમામ ક્ષેત્રની અંદર એક પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. એક સપોર્ટ આપતા હોય એવા લાર્જ કેપ ક્ષેત્ર કે HDFC બેંક અને ICICI બેંક, કે આ બંનેના રિઝલ્ટ એક સારા આપણે કહી શકીએ. આ સિવાય ડિફેન્સિવ ક્ષેત્ર કહી શકીએ તો ફાર્મા ક્ષેત્રનો એક સપોર્ટ મળી રહ્યો છે. ઓલ ઓવર અર્નિંગ વીક છે. અને આ સિવાય બીજું એક કારણ આપણે જોઈ શકીએ કે જે રીતની ઇન્ડિયા યુકેની ડીલ થઈ છે, તો આવનારા સમયની અંદર ભારત અને અમેરિકાની ડીલ કેવી રહી શકે, આ એક માર્કેટ પ્રાઇસિંગ કરી રહ્યું છે, કે જો એની અંદર પણ કંઈ પણ ખરાબ ન્યૂઝ જોવા મળે તો માર્કેટની અંદર વધારે દોર ચાલુ થઈ શકે. કે આ બધા ફેક્ટરની અંદર માર્કેટ છે આપણું કામ કરી રહ્યું છે, અને એની સાથે પણ આપણા માટે કહી શકીએ તો IPOના નવા અલગ અલગ કંપનીઓના IPO આવી રહ્યા છે. એક ક્ષેત્રથી EMS ક્ષેત્ર કે ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ કરતા સેક્ટરની અંદર સારી એવી તેજી છે. ડિક્સોન છે, સિગ્મા SGS છે, કેન્સ ટેકનોલોજી છે, આ બધા કંપનીઓ અત્યારે સારું કામ કરી રહ્યા છે. તો એની GNG ઇલેક્ટ્રોનિકનો IPO નો આજે લાસ્ટ ડે જ આપણને જોવા મળી રહ્યો છે, કે આજના દિવસે પણ સબસ્ક્રિપ્શન સારું મળ્યું છે. એના પ્રીમિયમની અંદર વાત કરીએ તો 100 રૂપિયાનો જમ્પ, એટલે 40%નું પ્રીમિયમ સાથે કામ કરી રહ્યો છે. જ્યારે હું વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું ત્યારે ઓલ ઓવર જો તો EMS ક્ષેત્રની કંપની છે. ગેઇન માટે અને લોંગ ટર્મ માટે બંને માટે આ કંપની એક સારી કહી શકીએ. હવે ઓકે, આગળના પોઈન્ટ ઉપર આપણે મિત્રો વાત કરીએ તો ઇન્ડિયા બ્રિટનના FTA એટલે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થયેલો છે. તો આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે એના લીધે બંને કન્ટ્રીને ધંધાકીય રીતે બિઝનેસની દ્રષ્ટિએ કેટલો ફાયદો કયા ક્ષેત્રની અંદર થઈ શકે એમ છે. કે આજે FTA છે, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે, એ 2022થી ચાલતો એક પોઈન્ટ હતો, કે આજે ગઈકાલે એમના ન્યૂઝને પ્રોપર એ લીગલી પોઈન્ટ ઉપર આપણને ફાઇનલ ડિસિઝન લેવા જોવા મળી રહ્યું છે. તો ઇન્ડિયાની અંદર જે એક્સપોર્ટ કરી રહ્યું છે એની અંદર સોફ્ટ ડ્રિંક, કોસ્મેટિક, કાર, મેડિકલ ડિવાઇસ, ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે, કાપડ, ત્યાર પછી ફૂટવેર, જ્વેલરી અને ચામડાની જે આઇટમો છે જે ઇન્ડિયા જે એક્સપોર્ટ કરશે એની અંદર ઇન્ડિયામાં રહેલી કંપનીઓને ફાયદો થશે. આ સિવાય બ્રિટનની રહેલી કંપનીઓની અંદર જોશો તો દારૂ બનાવતી કંપનીઓ જે કાંઈ છે એ વિસ્કી બનાવે છે, ઓટોમોબાઈલ ક્ષેત્રે કામ કરે છે, પછી કોસ્મેટિક આઇટમ છે, મેડિકલ ડિવાઇસ, ઇલેક્ટ્રોનિક મશીનરી, ચોકલેટ, આ તમામ ક્ષેત્રની અંદર જે બ્રિટન એક્સપોર્ટ કરશે એ બધી કંપનીઓને એને પણ ફ્રી ટ્રેડની અંદર ફાયદો થશે. એટલે કે કોઈ પણ પ્રકારનો ટેક્સ એક પણ કન્ટ્રીને દેવો પડશે નહીં, અને ફ્રી એગ્રીમેન્ટનો એક આ એગ્રીમેન્ટ થયેલું જોવા મળ્યું છે. આ સિવાય જે ફ્રી એગ્રીમેન્ટ છે મિત્રો UAEની અંદર, UAE સાથે આપણો થયેલો છે, અને ઓસ્ટ્રેલિયા, સ્વિટ્ઝરલેન્ડ, નોર્વે, આઇસલેન્ડ, આ બધી કન્ટ્રી સાથે પણ ફ્રી એગ્રીમેન્ટ થયેલા છે. આ એક મોટી ડીલ હતી એટલે આપણને બહુ ધ્યાને પડે છે, પણ ઓલ ઓવર અલગ અલગ કન્ટ્રી સાથે પણ આપણી સરકારે આ ફ્રી એગ્રીમેન્ટ કરેલો છે.
હવે નેક્સ્ટ પોઈન્ટ ઉપર આવીએ મિત્રો, તો એક વ્યુઅર મિત્રનો એવો કોમેન્ટ હતી કે 3 કંપનીઓ વિશે જણાવો કે જે કંપનીઓ લાંબા ગાળા માટે કેવી રહી શકે. તો એમાંની પહેલી કંપની છે મિત્રો આઈઓસી, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, કે જે પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રે કામ કરતી આ કંપની. ઓલરેડી આપણે એના બિઝનેસથી જાણીતો જ છો કે ખ્યાલ જ છે કે આ કંપની કયા ક્ષેત્રે કામ કરે છે. બીજી વસ્તુ કે આ કંપનીને લાંબા ગાળા મિત્રો વિચારતા હોય તો આ કંપનીને હોલ્ડ કરી શકાય. તાત્કાલિક ફાસ્ટ રિટર્ન આપી શકે એવી કંપની નથી, કારણ કે આ કંપની છે લાર્જ કેપ કંપની છે. હાલની દ્રષ્ટિએ આ કંપની ઈવી ક્ષેત્ર પણ સારો જોઈન્ટ વેન્ચર પણ કરેલા છે અને પ્રમોટરોની અંદર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું 51.50% હોલ્ડિંગ અને સાથે ફોરેન ઇન્વેસ્ટરનું 7.48, ડીઆઈનું હોલ્ડિંગની વાત કરીએ તો 10.29 અને સાથે ગવર્મેન્ટ ઓએનજીસી અને ઓઇલ ઇન્ડિયાનો સ્ટેક છે એ 19.57 જોવા મળી રહ્યો છે. આ સિવાય આપણી જેવી પબ્લિક છે 8 થી 8.5% પર્સન્ટેજ બેઝની અંદર હોલ્ડિંગ ધરાવી છે. તમે જો વિચારતા હોય લાર્જ કેપ કંપની, સેફ કંપની અને સારું ડિવિડન્ડ એટલે કે 2%નું એવરેજ ડિવિડન્ડ આપતી કંપની આઈઓસી છે કે જે કંપનીને તમે હોલ્ડ કરી શકો છો મિત્રો. ત્યાર પછીની બીજા નંબરની કંપની વિશે વાત કરી હતી તમે, ટાટા પાવર. જો તમે લાંબા ગાળા માટે વિચારતા હોય તો જ આ કંપનીને કન્સિડર કરી શકો, કારણ કે આ કંપનીઓ બંને કંપની છે આઈઓસી અને ટાટા પાવર એ લોંગ ટર્મે તમને રિટર્ન આપી શકે. એક જ રેન્જની અંદર તમને આ શેરનો ભાવ જોવા મળે. જો તમે બોરિંગ ન થતા હોય, લાંબા ગાળા માટે વિચારતા હોય તો ધ્યાન આપી શકો. બાકી આ જે ટાટા પાવર કંપની છે એ ફ્યુચર ઓરિએન્ટેડ એટલે કે આવનારા સમયની અંદર જે ક્ષેત્રની અંદર બૂમ થઈ શકે એવી હોય એવા ક્ષેત્રથી કામ કરે છે. ક્લીન એનર્જી, ગ્રીન એનર્જી ક્ષેત્રે 2030 સુધીમાં એનો ટાર્ગેટ 70% બિઝનેસનો એક ક્ષેત્રની અંદર રહી શકે એવો ટાર્ગેટ ધારી રહી છે. આ સિવાય તમે જોશો તો થર્મલ, સોલાર, હાઇડ્રો, વિન્ડ અને ઈવી ચાર્જિંગ પોઈન્ટ, આ બધા ક્ષેત્રે પણ એ પોતાનો કંપની બિઝનેસ કરે છે અને ગ્રોથ આ કંપનીનો જોવા મળશે. પણ ટાટા ગ્રુપથી બિલોંગ કરે છે, પણ લાંબા ગાળા માટે વિચારજો તો તમને સારું એવું રિટર્ન આપી શકશે. ત્યાર પછી નેક્સ્ટ કંપની વિશે વાત કરેલી હતી એ હતી આઈઆરએફસી, ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ કોર્પોરેશન, કે જે કંપની કે જે ફાઇનાન્સ, રેલવેનું ફાઇનાન્સ પૂરું પાડતી કંપની છે. 2021ની અંદર સારા એવા ભાવની અંદર તમને જોવા મળતી હતી. એકાએક રેલી એ શેરની અંદર પણ આવેલી છે. જનરલી આ કંપનીની અંદર તમને બજેટ સમયે તમને આની અંદર રેલી જોવા મળતી હોય. એ માર્કેટ ધારી રહી હોય કે રેલવેની અંદર પણ નવું ફાઇનાન્સ ક્ષેત્ર, બજેટની અંદર પણ મોટો ફાળો થઈ શકે કે બજેટમાં એનો ભાગ છે એ વધી શકે. ઓલો જુઓ તો રેલવે ક્ષેત્રની અંદર સારો એવો બૂમ છે, સારા એવા ઓર્ડર બુક છે, અલગ અલગ કંપનીઓના ઓર્ડર બુક છે. આ ઓર્ડર બુકને ધ્યાને લઈને ફાઇનાન્સ ક્ષેત્રે આ કંપનીને સારો એવો બિઝનેસ મળી શકે એમ છે અને હજુ પણ લાંબા ગાળે મળતો જ રહેશે. ઓલ ઓવર રેન્જની અંદર આ શેર જોવા મળી રહ્યો છે. લાંબા ગાળે વિચારશો તો આ 3 કંપનીની અંદર સારો પ્રોફિટ તમે કમાઈ શકશો. બાકી ઓલ ઓવર સેફટી, સારી એવી સેફટી સાથે અને લાંબા ગાળા માટે વિચારતા હોય મિત્રો તો જ હોલ્ડ કરજો. બાકી એન્ડ સુધી વિડીયો જોયો છો મિત્રો, ખૂબ ખૂબ આભાર. જો આ વિડીયોથી તમને કંઈ જાણવા મળ્યું, શીખવા મળ્યું, તમારા મિત્રો સાથે શેર કરજો અને વિડીયોને લાઇક આપવાનું ના ભૂલતા અને ચેનલ સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન હિટ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.